આંતરસુંબા નાળાના કામમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ, સરકારી નાણાંનો ખુલ્લેઆમ ખેલ, ગ્રામજનોનું તંત્ર સામે એલાન. લીમખેડા તાલુકાના આંતરસુંબા ગામે રોડ સાઇડ નાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારનો મોટો ખેલ બહાર આવતો દેખાઈ રહ્યો છે. ગામમાં ચાલી રહેલા આ કામને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર પ્રકરણ હવે ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા કરી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપો ચોંકાવનારા છે. નાળામાં ધોરણ વિરુદ્ધ નદીની રેતીનો બેફામ ઉપયોગ, નબળી ગુણવત્તાવાળું મટીરીયલ અને બાંધકામમાં સ્પષ્ટ બેદરકારી. કામની હાલત એવી છે કે નાળું પૂરું થાય એ પહેલાં જ તેની મજબૂતી પર સવાલો ઊભા થઈ ગયા છે. આવનાર વરસાદી મોસમમાં આ નાળું તૂટી પડે તેવી ભીતિ ગ્રામજનો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર મામલો માત્ર બેદરકારીનો નથી. ગ્રામજનોનો સીધો આરોપ મૂકી રહ્યા છે કે આ સરકારી નાણાંનો ગેરવપરાશ છે. ગુણવત્તા અને નિયમોની ઉડાઉ અવગણના કરી કાગળ પર કામ, જમીન પર ભ્રષ્ટાચાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હવે ગામના જાગૃત નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે. આ કામની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ, ટેકનિકલ ઓડિટ અને જવાબદારો સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે. નહીં તો લોકો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ કરવા મજબૂર થશે. પ્રશ્ન હવે સીધો છે: શું તંત્ર આંખ મીંચીને બેસી રહેશે કે પછી ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લઈ વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે? રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા.